હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી નવી જો કે કેજે વાયરલ ન્યૂઝ ચેનલમાં। તો દોસ્તો આજે સાંજે એટલે કે જોઈએ તો કે આજે 23મી ફેબ્રુઆરી જો કે આજે સાંજના સમયે અમદાવાદમાં જો કે કમોસમી વરસાદ પડ્યો છે, જેથી જો કે આખા ગુજરાતમાં ખેડૂતોને કમોસમી વરસાદનો જો કે ડર લાગી રહ્યો છે। તો દોસ્તો જોવા જઈએ તો કે જો કે આ કમોસમી વરસાદમાં જો કે ખેડૂતોનો પાક જો કે ખણખર જો કે જોઈએ તો જો કે વધુમાં વધુ નુકસાન પામી શકે છે। જો કે હજુ પણ આવનારી તારીખોમાં એટલે કે 28 તારીખ સુધી જો કે કમોસમી વરસાદ પડવાની જો કે સંભાવના છે। જો કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આવી જ આગાહી કંઈક કરી છે। જો કે હાલમાં તમે જોઈ શકો છો કે અમદાવાદમાં કમોસમી વરસાદ જો કે સાંજના સમયે જો કે પડ્યો છે। જો કે આ વરસાદ પડવાના કારણે ખેડૂતો જો કે ખૂબ જ દુઃખી લાગી રહ્યા છે। તો દોસ્તો હાલ તો જો કે અમદાવાદ સિટીમાં જ જો કે વરસાદ પડ્યો છે, જેથી હાલ કોઈ એટલો બધો કોઈ ખેડૂતોને નુકસાન થાય એવું કંઈ શક્યતા નથી। પણ જો કે આવનારા સમયમાં જો કે 28 તારીખ સુધી જો કે આખા ગુજરાતમાં વરસાદ પડે તો ખેડૂતોનો પાકેલો માલ જો કે બગડી શકે છે। અને આ જો કે હવે જોઈએ તો જો કે અંબાલાલ પટેલે જો કે 28 તારીખ સુધી આગાહી કરી છે અને પરેશ ગોસ્વામીએ પણ 28 તારીખ સુધી જો કે કમોસમી વરસાદની આગાહી કરી છે।